નમસ્કાર દોસ્તો, અત્યારમાં અમે સુરત ઉત્તરાયણની અંદર છીએ અને એક એવો પરિવાર છે કે જ્યાં મા દીકરી એકલા પોતાનું જીવન ઘણા બધા સંઘર્ષો સાથે જીવન જીવી રહ્યા છે. તો કાંઈ નહીં, એમની સાથે વાત કરી. મારું નામ છે નરેશભાઈ આહિર અને બેન તમારું નામ શું છે? ઉષાબેન. ઉષાબેન, કેમ બેન રડો છો? અમે બેન તમારા નાના ભાઈઓ છીએ અને બની શકશે એટલે તમારી મદદ કરવાની કોશિશ કરશો. તો બેન શું શું તકલીફ પડે છે જીવનમાં? એક તો છોકરીને મૂકીને કામ પર જવાનું અને ઘરની કંઈ સહાય નહીં. ભાઈ અમને દિયર જેઠ છે, પણ જ્યારનું લગ્ન કર્યું ત્યાંનું સાસરીમાં કંઈ પણ નથી. એટલે કોઈ મદદ નથી કરતો તમને? એટલે સાસરીમાં પણ એટલું બધું છે જ નહીં ભાઈ પ્રોપર્ટી, એટલે એ લોકો શું કરે એમનું ચલવે, આપણે આપણું ચલવે. અત્યારે મોંઘવારી કેટલી હોય તો આપણી મદદ કરી શકે ને, આપણે આપણા રીતે જ જીવવું પડે. કામ કરીએ અમે બે, હું કામ કરું, મારી છોકરીને સારી રીતે સાચવું જોઈએ. એટલે તમારી એક દીકરી છે? હા, એક દીકરી જ છે, 12 વર્ષની, 7મામાં ભણે છે. તો પછી બેન તમે શું કામ કરો? ધાગા કટિંગમાં જાઓ ભાઈ, એમ્બ્રોઇડરી મશીન ચાલે ને એમાં. હા, એટલે ઓલા ધાગા કટિંગ? હા, ધાગા કટિંગમાં. તો પછી એમાં શું મળે રહી બેન? એમાં મને 8,500 પગાર આપે મહિના દિવસનો? હા. બરોબર. તો પછી બેન અમારા ભાઈને અવસાન થયું કેટલા ટાઈમ થયો? 3જું વર્ષ બેસશે હવે, 6ઠ્ઠો મહિનો આવશે ને, એટલે 3જું વર્ષ, 2 વર્ષ પૂરા થઈ, 3જું વર્ષ બેસશે. તો પછી બેન કઈ રીતે બધું ઘર પરિવાર તમે કઈ રીતનો સંભાળો? ભગવાનની માતાજીની દયાથી ભાઈ ચાલે છે. મારું તો માતાજી જ ઘર ચાલે છે. એમ પિયરમાંથી આપે મારા ભાઈ લોકો, એમને જેમ બની શકે એમ સહાય કરે, એમ અનાજ પાણી આવે. પણ એમ ભાઈ કે આપણને કોઈ ઘર આપણું તો આખું ચલવી નહીં દેવાનું, એ પણ પરિવારવાળા, એટલે આપણે તો આપણી રીતે જીવવું જ પડે કામ કરીને. સાચી વાત છે. એમ કામ પર તો જવું જ પડે. આપણે કામ ના કરે તો ખાઈએ. હું છોકરી જે આવે પછી માતાજીની દયા તે તમારે અમે પીરસવા જઈએ ને, તે બેન મળેલા મને આ, બરોબર, તે કે તમને સહાય આપશે બેન, તમે તમારા છોકરીને તમારો ફોટો મોકલજો. અમને કોઈ દિવસ મેં કોઈ આમ તો જૂઠું કોઈ સહાય આપી નહીં. મેં કંઈ આ ફોર્મ બોમ કંઈ ભર્યું નહીં. એકવાર કામ કરીને ખાઈએ ભાઈ, બીજું કંઈ સાસરીમાં કંઈ એટલી પ્રોપર્ટી નહીં. તે અમે એને પપ્પા બી એમ્બ્રોઇડરીમાં જ જતા હતા મશીનમાં, પછી વોચમેનમાં જતા. અને અટક આવ્યું ને અચાનક, અમે તો ઘરે નહોતા, બાપ દીકરી બે જ હતા ઘરે. એટલે એટેક આવ્યો ને? હા. તો પછી બેન જીવનમાં જ્યારે મારા ભાઈ હતા ત્યારે ને અત્યારમાં કેટલો ફરક પડ્યો? પડે ને ફરક ભાઈ, માણસ વગર જિંદગી જીવી, કેમ કે આપણને કંઈ ટેન્શન ના હોય એ હોય. તો અત્યારે તો બધી જ સમાજમાં રહેવું, કામ પર જવું, બધું જ આપણે જ કરવાનું, મારે જ કરવાનું. પહેલાં તો એ હતા તો થોડું ટેન્શન ઓછું હતું, એમ કે ચાલો એ છે કંઈ તો ટેન્શન નહીં હોય. તો બધું મારે જાતે જ કરવાનું, એટલે ટેન્શન તો હોય જ. માણસ વગરની જિંદગી કેમ ભલે લુલ્લા લંગડા ઘેર ગમે તે હોય, પણ આપણું માણસ હોય ને તો આપણને ટેન્શન ના રહે ભાઈ. તો જે જીવે ને આ જિંદગી એને ખબર પડે કે કેમનું જીવાય એમ. અને જ્યારે એકલા થઈ જાય માણસ વિનાના, ત્યારે તો ઘણા બધા આપણી ઉપર જવાબદારી આવી જાય. હા, બધી જવાબદારી છે જ ભાઈ. અત્યારે ગામની, પછી ગામમાં સગાવાલામાં, સમાજમાં રહેવું, બધું જ. એટલે પુરુષ વિનાનું ઘર એકદમ. એ તો મારા ભાઈ લોકો એમ સારા છે ભાઈ, મને મદદ કરે. મારા ભાઈ છે તમારા જેવા જ છે, એ આપે મને પૈસા, એવું અનાજ બી મોકલાવે એમ. પણ એ બી પરિવારવાળા ક્યાં સુધી મોકલાવે? એ તો કે અમે બને ત્યાં સુધી તમને મદદ કરીશું, રહીશ ત્યાં સુધી. મેં મારી છોકરીને પણ એમ જ કહું કે બેટા ભણ, મેં તો જિંદગી કાઢી જેવી રીતે, કે પણ તારી પાછળની જિંદગી સારી રીતે જાય એમ તું કર. કાલાવારમાં તમને કઈ બીમારી આવે? તમારી દીકરી મારે છે જ ભાઈ બીમારી પ્રેશરની. સવારમાં ગોળી ખાવતો જ કામ થાય. એમ કે પપ્પાને આવું થયું ને તમારા ભાઈને, ત્યારથી હિંમત આપણી તૂટી જાય ભાઈ. ગમે તેવું બહુ એ રાખે એમ હિંમત, તો પણ સવારમાં ફોટો જોઈએ એટલે આપણને માણસ વગર તો કેવું ઘરમાં લાગે. એક જણ ઓછું થઈ જાય, મહેમાન આવે તો જતું રહે તો કેવું થાય. તો આ તો એકલા જ રહેવાનું. હિંમત તો હું બહુ રાખું ભાઈ, પણ હિંમત હારી જવાય અમુક વાર.
સાસરીવાળાય મદદ કરે એમ નહીં, પણ સાસરીમાં એટલું બધું છે નહીં, તો એ લોકોય શું કરે આપણને મદદ એમ. એ એમના રીતે જીવે, હું મારા રીતે જીવું. આપણને બોલાવે ચલાવે આવું એને પપ્પા નહીં, પણ રાખે એમ સારું. મારા જેઠ જેઠાણી છે ને, કંઈ પ્રસંગ હોય તો પહેલાં યાદ કરે, કંઈ હોય તો બોલાવે એમ. પણ અત્યારે એમ કે બધાને જરૂર પડે, સાચી વાત છે. બધાને. એ બધા આપણું કોઈ કેટલું કરે, એટલે આપણે આપણી રીતે જ જીવવું પડે. કામ તો કરવું જ પડે. કામ મળે આ છે એમ્બ્રોડરીમાં, તો જાઉં કામ પર. આપણે મેં તેમ જ વિચારું કે કામ કરી અને ખાઈશ, કોઈના ઉપર રહેવાય નહીં આપણે. એમ નહીં, પૈસાની એમની જ અત્યારે મોંઘવારી જ કેટલી, આપણને કોણ રાખે. સાચી વાત છે. હા, નહીં તમારે જેટ લોકો કે તમે તૈના રહેશો, મારી દીકરી અહીંયા આવતા રહો એમ કે આજા માદા થાવ, તમારે કોણ એમને. પણ અહીં મારા ભાઈઓ રહે છે, બીજા કાકાના છોકરાઓને રહે ને, બરોબર. એટલે પછી મારા જેઠ કે તમારા ભાઈઓ રહે ને અમારા ગાયોને એમને પહેલેથી છોકરીને અહીં રહ્યા ને અમે 20-25 વર્ષથી, એટલે ગામડે ગમે નહીં. બરોબર. તો કે પછી રહો હવે તમે, એમ સહાય સહકાર આપે ભાઈ. એવી રીતે જીવન પૂરું થઈ જશે. તમારે જેવા હોય એ સહાય કરે. છોકરીને રાખવું, એને ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ મોકલવી, તો આજુબાજુવાળાનો મારા રૂમ માલિક હારા છે ને. અહીંયા કેવું કે મારે કંઈ મગજમારી નહીં ભાઈ, કેમ કે બીજી જગ્યાએ રહીએ તો છોકરીને એકલું મૂકીને કામ પર જવાય નહીં. મારા મમ્મી રહે ઉંમરવાળા અમારા જોડે જ રહે, પણ હમણાં એમની તબિયત સારી નહીં ને, તો મારો ભાઈ કે હું ઘરે લઈ જાઉં થોડી વખત, તો એને પાણી બદલો થાય ને તો એને સારું લાગે. એ ઉંમરવાળા છે એટલે અહીં ઉપરથી નીચે ઉતરાય નહીં, તો આપણને જીવ બળે આપણા લીધે. એ કેટલું રોકાય અહીં. અમે તું 15 દિવસ લઈ જા, પછી અમે ગામ જવાના ને વેકેશનમાં, તારે એમને પાછા આજુબાજુવાળા છે તેમાં છોકરીને ધ્યાન આપે. નીચે ભાઈ રહે ને તે રાખે એમ. ને મારી છોકરી બી એટલું સમજે ભાઈ કે અહીંયા ના જવાય. મને પૂછ્યા વગર કાંઈ જાય નહીં. નીચે જાય તોય પહેલાં કામ પર હું જાઉં તો ફોન કરે કે મમ્મી મેં નીચે રમવા જાઉં, કેમ કે અત્યારે જમાનો જ કેવો છે. અત્યારે છોકરીને એકલી મૂકીને જવાય નહીં કાંઈ. સાચી વાત છે. કેમ કે કાંઈ નહીં મુકાય. અત્યારે રહેવાવાળા જ હાથે આ તો હારા છે. અહીંયા કોઈ છોકરો કે અમને કોઈ એવું કંઈ પરેશાન કરે એવું કોઈ નહીં ને, એટલે અમારાથી બી અહીં સુરતમાં રહેવાય ભાઈ, ને શાંતિથી રહેવાય. નહીં ત્યારે બીજી જગ્યાએ હોય એવો એરિયો હોય લેડીઝ એકલા. આ તમે ફોન કર્યો ને તો મેં પુલ પર આવી ને, તો મારી જોડે લેડીઝ કામ કરે ને મને મૂકવા આવી એમ. કેમ કે પુલ તાપીનો પુલ તો તમને તો અહીંયા લોકો પેલા પીવા વાળા બેઠેલા હોય ને, એટલે કે અમે એકલી લેડીઝ જોવે, હા, એટલે નામ લે કે અમે તને મૂકી જઈએ ચાલ. પછી મેં શેઠને વાત કરીને મેં કહું હમણાં અમારે આવું કામ છે ને તો હું જાઉં, તો કે જાઓ બેન, બપોરે મેં આવીને પછી કામ કરીશ તમારું. એટલે તો અત્યારમાં તમારે મેં તો રાશનની જરૂરિયાત છે. હા, ખાવા પીવામાં તકલીફ પડે. કાંઈ નહીં બેન, ઉપાધિ કરવામાં અમે તમારા નાના ભાઈઓ છીએ, અને જેટલું પણ બની શકશે એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરીશું. તો દોસ્તો, જોયું તે પ્રમાણે ઉષાબેન પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરી અને પોતાનું જીવન જીવી રહ્યા છે. એમને એક નાની દીકરી છે અને એમને પણ ભણાવે છે, અને પોતે પણ એક નાની મોટી જોબ કરી, કામ કરી, ધાગા કટિંગ કરી અને પોતાનું જીવન, પોતાનું ઘર ચલાવી રહ્યા છે. તો સલામ કહેવાય બેનને કે ભાઈ હવે એટલી બધા ઘરમાં કોઈ પુરુષ ન હોય ને, તો એ સ્ત્રીને ખબર હોય કે આ બધું કઈ રીતનું મેનેજ કરવું. કેમ કે પુરુષ હોય તો એને અડધી રાતે પણ કાંઈક જરૂર પડી હોય દૂધની બાટલીની, તો એ તરત લઈ આવે. પણ જ્યારે એક ઘરની અંદર કોઈ પુરુષ ન હોય અને ખાલી એકલા લેડીઝ જ રહેતા હોય, ત્યારે એ ઘર ઉપર હું વીતતી હોય એને ખબર હોય. ટાઈમ વિનાનું નીકળી પણ ન શકે. એક લિમિટ થઈ જાય, એક સમયની એક પાબંદી થઈ જાય કે એ માણસને જ્યારે જે વસ્તુ કરવી હોય, જે જગ્યાએ જવું હોય તે જગ્યાએ ન જઈ શકે. એટલે ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. અને ફોન આવ્યો હતો અમને કે ભાઈ આવી રીતે પરિસ્થિતિમાં રહી રહ્યા છે, તો બની શકે એટલી બેનની મદદ કરવાની કોશિશ કરીએ. અને આજની ખાસ મદદ કોના તરફથી છે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બેન આવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. હાલો બેન, આપણે રાશન લઈ આવીએ. જય માતાજી ભાઈ. તમારી આટલી સહાય કરી, મારા માટે આટલો ટાઈમ કાઢ્યો.
તો દોસ્તો, બેનને જે પણ રાશનની જરૂરિયાત હતી બધું જ રાશન દુકાને જે અને એમને જે પણ જોતું હતું એ બધું જ બેને લખાવ્યું જાતે, અને જે પણ હતું એને ઘટતું હતું એ બધું જ બેનની માટે અમે લઈ આવ્યા છીએ. તો બેન, બધું જ રાશન આવી ગયું તમારું? હા તમે બધું જાતે લખાવ્યું? હા. કેવું લાગ્યું બેન તમને બધું? પણ સારું લાગ્યું ભાઈ કે આટલી તમે અમને મદદ કરી. આજની ખાસ મદદ છે હર્ષભાઈ હિતેશભાઈ પટેલ, જે યુકેથી છે, એમના તરફથી છે, અને તમારી જેવા 2 ફેમિલીને થઈ રહી એટલી એને મદદ મોકલી છે બેન. તો શું કહેશો એમના વિશે? ભગવાન એમના જીવનમાં સુખ શાંતિ આપે. અમારા ગરીબ જેવાની એમને મદદ કરી, એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને અમારા નિરાધાર બાપ વગરની છોકરી, ઘરમાં બધી જ જરૂર પડે ભાઈ, તમે અમને મદદ કરી, અમને ભગવાન એમને ઘણું આપે, અમારા ગરીબની દયા કરી. થેન્ક યુ બેન. અને ફરી વખત હર્ષભાઈ, કે તમારા તરફથી આજે ખાસ જે પણ મદદ આવી છે એટલે થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજો આપે, ખૂબ પ્રગતિ આપે, અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે, અને તમે પણ આવા વધુને વધુ નિરાધાર પરિવાર માટે સદુપયોગી મદદરૂપ થઈ શકો એવી માતાજીને પ્રાર્થના. તો બેન, શું કહેશો હવે તમને આજે જે પણ તમારું ઘટતું વળતું રાશન હતું, જે પણ તકલીફ પડતી જીવનમાં, તો આ રાશન આવ્યું તો હવે કેવું લાગે બેન તમને? સારું લાગે ભાઈ કે એક ટેન્શન મારું ઓછું થઈ ગયું, કેમ કે જો અમારે ગામ પણ જવાનું હતું, પૈસા હતા નહીં ઘરમાં, કેમ પગાર આવ્યો હતો તે ભાડું લાઇટ બિલ બધું ભરી દીધું. દુકાનમાં અમે પણ કીધી હતી આ વખત રાશન નહોતું ભરાવાનું, ગામથી જઈને મેં કીધું ભરાવશું, પૈસા છે ને એટલા બધા, 8,500 હું ભાઈ પૂરું થાય. સાચી વાત. હા, તે દુકાનવાળા ભાઈને મેં કહીને આવેલી કે આ ગામથી આવીશું તારે રાશન ભરાવશું. તમારો માતાજીની દયા, ખૂબ ખૂબ આભાર કે અમારું રાશન ભરાયું, અમને પણ સારું લાગ્યું ભાઈ. ચોક્કસ બેન. અને દોસ્તો, આવા ઘણા બધા સમાજમાં પરિવાર છે કે જે પોતાની ઘણો બધો સંઘર્ષ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. બાપ વિનાની દીકરી એક કઈ રીતે માં પોતાનું જીવન એને મોટી કરવામાં કેટલું બધું સંઘર્ષ કરી રહી છે એ માને જ ખબર હોય કે કેટલી બધી તકલીફો પડતી હોય છે. બેન, તમે શું કહેતા હતા શરૂઆતમાં લોકો તમને હેરાન કરતા હતા? હેરાન કરે ભાઈ, અત્યારે કે કોઈનો વિશ્વાસ થાય નહીં. તમે પણ કીધું કે ગાડીમાં ચાલો, તો પહેલાં તો મને પણ તમારો સ્વભાવ જોયો ને કે આ ભાઈ એવા નથી, એટલે મેં ગાડીમાં અમે પહેલાં એના પપ્પા એ થઈ ગયા ને તો આવ્યા ગામથી, તો અમને રાત્રે 12 વાગે ફોન કરે, 10 વાગે ફોન કરે, કોઈ આમ અજાણ્યા નંબર પરથી. એટલે અમને છે ને અજાણ્યા વ્યક્તિ પર ભાઈ પહેલાં તો વિશ્વાસ જ નહીં આવે, કેમ કે તમને કોઈ દિવસ જોયા ના હોય. તમે કહો કે ગાડીમાં બેન બેહો, શું થાય શું નહીં, અત્યારે આપણે એકલા અને કોઈ મદદ કરવા વાળું નહીં, એટલે હા, ડર લાગે ભાઈ. એટલે મેં નહીં, પણ મને અફસોસ થાય, જીવ બળે એમ મને કે મેં ભય આટલું કર્યું ગાડીમાં, તો પણ મને વિશ્વાસ નહીં આવ્યો ભાઈ તમારો એમ. પણ હવે ભાઈ વિશ્વાસ આવી ગયો તમારો આમ. હવે તો જેટલો ભગવાન પર વિશ્વાસ છે, માતાજી પર, એટલો તમારા પર આવી ગયો કે તમે મને રાશનના દુકાને જઈને એમ કીધું કે બેન તમે જે જોવે તે તમારી જરૂરિયાત લઈ લો. અત્યારે કોણ છે ભાઈ એવું મદદ કરવા વાળું કે તમે પોતાના કંઈ કહેવાવાળા નથી કે તમારે અમે આટલા વખતથી રહીએ ને ભાઈ, આ તમને દિલની વાત કરું કે અમારી 2 વર્ષ પૂરા થાય, 3જું વર્ષ એમ બેસે, પણ આપણને તમારા જેવી અમને કોઈ મદદ કરી નહીં. આ પહેલી જ વાર અમારી 2 વર્ષમાં મદદ છે કે અમને આટલી તમે અમને મદદ કરી એમ. નહીંતર હું જાતે કામ કરું ને ઘરમાં લાવીને મારી છોકરીનું પેટ ભરો. હા, એટલે મારા ભાઈનું અવસાન થયું ત્યાર પછી કોઈ તમારો હાથ નહીં જાય એમ, કે મતલબ કોઈ મદદ કરવા માટે તૈયાર આગળ નથી? કોઈ નહીં એમ ભાઈ, કે તમે આમ અને એટલું ભાઈ કે આપણે અહમ ના રખાય કે ચાલો એ પણ મદદ કરો એવું મેં સામેથી કોઈને કહેવું નહીં, કેમ કે બધાને દેખાય, સગાવાલાને દેખાય કે 2 જ છે, સુરતમાં રહેવું કંઈ ખાવાનું વાત નહીં ભાઈ, બધાની જરૂર પડે આપણને. કે કેટલું તો અમારે 8,000માં પૂરું થતું જ નહીં. અમારે વિધવા પેન્શન આવે ને પપ્પાનું એ 1250 એ આવે ને 8.5 મારા, એમ કરીને મેં મારું ઘર ચડવા. બીજું કામ મળે ને, કામ પર જઈને આવીને આ પીરસવાનું એવું તો પણ મેં જાઉં હાજરી ઉપર, એટલે ટાઈમ મળે એટલે કોઈ એટલે આ ધાગા કટિંગમાંથી ટાઈમ 5 વાગ્યાનો પૂરો થાય ને એટલે પછી હાજે લઈ જાય ને એક બેન, એમાં કંઈ કામ મળે તો કરવું તો પડે જ કામ, કેમ કે 8,500માં તો પૂરું થાય નહીં. ન ચાલે, કેમ કે અહીંયા સુરતમાં ભાડું એટલું અને
ખાવું પીવું રહેવું લાઇટ બિલ? મેં તમારા મનની વાત કેવો હવે તમારા પર એક તો ભાઈ છે ને અમારે સાસરીમાં ઘરના પણ ઠેકાણા નથી. આપણે ગામ રહેવું હોય ને તોય વિચારો ઘર છે અમારે એને પપ્પાનું હતું સાસરીમાં તે પડી જાય છે. મારા જેઠ લોકો ને એમને તો એમનું ઘર અલગ બાંધી એમના પૈસા, એટલે એમાં તો આપણે હક થાય નહીં કે તમે અમને આપો કે ભાગ આપો એવું છે. સસરાનું ઘર તે પડી જાય એવું છે ને તે અમને કીધું છે એમને કે તમે હરખું કરાવો ને રહો, પણ હવે મારી જોડે અહીંયાથી જ બસતું નહીં તો ઘર કેમ હરખું કરાવું ગામડે જઈને? સાચી વાત છે. જ્યારે માતાજીની તમારા લોકો જેની સહાય મળે ત્યારે કંઈ થઈ શકે એમ સાચી વાત છે. એવી આશામાં છું એમ. કેમ કે 8,500 તો કંઈ આપણે ઘર બર અત્યારે મોંઘવારી જ કેટલી છે, સાચી વાત તો કંઈ થવાનું જ નથી. થોડુંક એવું લઈએ તો પણ કેટલું બધું બિલ બને. આ તમે આટલું કેટલું લઈ આવ્યું? મેં તમારા સામે જ કીધું ને ભાઈને કે મેં બચીના પૈસા આગળ જે રાશન મેં ભરાઈ લાવું ને એ ભાઈ મને તમારે જેમ આપે એમ કે લઈ જવાનું. બેન પહેલેથી એને પપ્પા હતા ને ત્યારનો જ એમને વિશ્વાસ આવી ગયો કે ભલે એ કામ કરે પણ પૈસા જ્યારે મળે ત્યારે આપણે સાચું જ કહેવાનું કે જૂઠું નહીં બોલવાનું કે હું તમને આ દાડે પૈસા આપીશ. એમ મેં કીધું ને તમારા સામે કે હું ગામ જઈને આવીને પછી તમને પૈસા, હમણાં મારી જોડે પૈસા છે નહીં, મારે ગામ જવાનું છે, મારી મમ્મી પણ બીમાર છે ને એટલે ખબર જોવાની. દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે ઘણા બધા સંઘર્ષો કરવા પડતા હોય. જ્યારે ઘરની અંદર પુરુષ ન હોય ને ત્યારે ઘણા બધા એવા ફેસ આવતા હોય છે જે બહારના લોકો હોય છે હેરાન કરતા હોય છે, ઘરના હોતા હોય છે, તો એ પણ તમારી પરીક્ષા લેતા હોય કે ભાઈ સારું થયું બધું. પણ કહેવાનો ભાવાર્થ એમ છે કે જ્યારે એકલતા સાથે જીવન જીવવાની વાત આવે અને એ પણ જ્યારે ખાસ કરીને કે સ્ત્રીને અને એના દીકરી નાના હોય ત્યાં તો ઘણો બધો એને સંઘર્ષ કરવો પડતો હોય છે. સમાજના એવી જે શું કહેવાય ખરાબ નજરથી પણ બસવું પડતું હોય છે. કેમ કે આ સમય એટલો ખરાબ છે બેન કે એની કોઈ વાત ના પૂછે એમ. એટલે શરૂઆતમાં બેનને ઘણા બધા લોકો પણ હેરાન કરતા ફોનના દ્વારા ફોન કરીને અડધી રાતે ફોન કરે, અને કેમ કે ડરી જાય બેન કે કોઈ પણ ઘરમાં જ્યારે પુરુષ ન હોય ત્યારે એ લોકોને અડધી રાતે કોઈનો ફોન આવે ને ધાકધમકીને તો કેટલો બધો ડર લાગતો હોય એમ. એટલે બેને ઘણા બધા પોતાના જીવનમાં એવા કિસ્સાઓ જોયા, પણ હિંમતથી બેન પોતાની દીકરીને મોટી કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. અને બેન પણ એટલા સજાગ છે કે એમને શરૂઆતમાં પણ અમારી પર પણ ભરોસો નતો આવ્યો કે ના મેં કહું છું સોરી હા નહીં માફ કરજો ભાઈ. કેમ કે મેં તમને કહ્યું મને જ્યારે અમે સુરત આવ્યા ને પપ્પાને 1 મહિનો ત્યાં બધી વિધિ બતાવી ત્યારે એ ફોન એમના નંબર એમના દોસ્તારનો જ હોય કે આપણો તો નંબર ફોન આવ્યો ને ત્યારે મેં રાત્રે 12 વાગે ફોન આવ્યો એટલે બહુ રડી એમ ભાઈ કે હવે અમે સુરતમાં એમના વગર કેમ ના રહીશું. કેમ કે બધાય ઝઘડા થાય પણ આવા ભાઈ ખરાબ ઝઘડા થાય ને અત્યારે સ્ત્રીને જ કોઈ કે આ ગલત છે, જેન્ટ્સને કોઈ કહે નહીં. કેમ કે એની નજર ગલત હોય તો જ સામે વાળો એટલે એમને તો કંઈ કહે નહીં. હવે મેં રાત્રે બહુ વિચાર્યું કે હવે આપણે જો સાસરીમાં રહેવાય ને એટલું બધું છે ને આપણું પૂરું કોણ કરશે. હવે હું છોકરીને લઈને કેમ ના રહીશ સુરતમાં, તો પણ ભાઈ મેં હિંમત રાખીને પાછી અહીંયા આવી કે ના અહીં સુરતમાં આપણને કામ મળી રહે. ઘર ચાલે બીજું કંઈ નહીં પણ ઘર ચાલે એટલું તો મને કામ મળશે ને. એ હિંમત રાખીને ભાઈ મેં આવી, નહીંતર તો હિંમત હારી જ જતી કે હવે આપણને કેમ રહીશ એમના વગર. એમ થતું કે લોકો આવું હેરાન કરે, અમે જવાબ આપવાના હોય, મેં શું કરું, તો બી મેં આટલી હિંમત રાખી ભાઈ. ખૂબ સરસ વાત કહેવાય. તો કાંઈ નહીં દોસ્તો, બેન માટે જેટલી પણ મદદ થઈ શકતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને ફરી વખત હર્ષભાઈ હિતેશભાઈ પટેલ ફ્રોમ યુકેથી થેન્ક યુ સો મચ. તમારો ઘણો આભાર કે આજે તમે બેન માટે મદદ માટે આગળ આવ્યા છો, અને માતાજી તમને બધી સુખ શાંતિ સમૃદ્ધિ આપે, અને બસ આવી રીતે નિરાધાર નિસહાય લોકોની વધુ મદદ કરતા રહેજો. ભગવાન તમને એટલી શક્તિ આપે. તો દોસ્તો કાંઈ નહીં, જય હિન્દ, જય ભારત. વિડીયોને વધુ શેર કરજો, અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.